સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટનામાં એક મજૂરનું મોત થતા ચકચાર મચી ગઈ છે। સાંતા બિઝનેસ પાર્ક ખાતે ચાલી રહેલા બાંધકામ દરમિયાન 7મા માળેથી મજૂર નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાને પગલે પરિવારમાં શોક સાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે। સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલ સાંતા બિઝનેસ પાર્કની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી। માહિતી મુજબ એક મજૂર 7મા માળે કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક સંતુલન ગુમાવતા નીચે પટકાયો હતો। ગંભીર હાલતમાં મજૂરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાને પગલે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારોની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે। પરિવારજનોએ પૂરતી સેફટી વ્યવસ્થા ન હોવાના આક્ષેપો સાથે રોષ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જોહાર, નમસ્કાર આપની ચેનલને। આજે સુરત શહેરમાં ત્રીજા દિવસ આજે 5મી કે 6ઠી ઘટના બની છે। આજે સણિયા ગામ વિસ્તારમાં સાંતાબા બિઝનેસ પાર્ક પર આજે બાંધકામ સાઇટ જે ચાલી રહ્યું તેમાં 7મા માળેથી આદિવાસી મજૂર પરિવાર જે MP મધ્યપ્રદેશના વઠ્ઠા ગામના છે એમનું 7મા માળેથી પડી જવાથી મોત થયું છે। અવારનવાર સુરત સિટીમાં આવી ઘટનાઓ ઘટની રહી છે। આજે સુરતમાં ચોથા દિવસે 7મી કરો છે વગર સેફટીએ જ કામ કરાવે છે। આજે તમે જોઈ શકો છો કે 7મા માળનું બાંધકામ ચાલે છે। હર પહેલો માળ ચડે એટલે બીજા માળેથી નેટ બાંધવી, નેટ કોઈપણ પ્રકારની જે મજૂર વર્ગ અમારો લેબર પડ્યો છે એના પગ કે હાથમાં કોઈપણ પ્રકારની કોઈપણ સેફટીના સાધનો પહેરાવેલ નથી। અને જે લીપ લાગવાથી કરંટ લાગ્યો છે એમાં જો માણસને સેફટી આપે તો જે કરંટ લાગવાથી મોત ના થયું હતું। એટલા માટે જે પણ પોલીસ સ્ટેશન સણિયા ગામના હદ વિસ્તારમાં જે પણ પોલીસ સ્ટેશન લાગતું હોય એ પોલીસ આમાં કાયદાકીય પગલાં કરે। આમાં સાંતાબાઈ બિઝનેસ પાર્ક ઇન્વોલ્વ હોય એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે। ત્યાં તો સમાજના આગેવાન તરીકે અમે બોડી અહીંયાથી લઈ જવાના નથી અને પોસ્ટમોર્ટમ કર્યા પછી જે પણ કાયદેસર સહયોગ અમને સંતોષાય નહીં ત્યાં સુધી બોડીને અમે હટાવવાના નથી। અને ગમે તે બનાવ બને છે ત્યારે આ સેફટીના સાધનો કે કામ કરે એ માટે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।